પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજ ગઢવી, શક્તિસિંહ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જાડેજા નાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા. તે દરમિયાન ફરતા મોટી ખાખર ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે રઘુવીરસિંહ જાડેજા રહેવાસી નાની ખાખર તાલુકો માંડવીવાડા સુખપર ટીંબામાં આવેલ પોતાની વાડી પર હાજર છે, જે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના કામે નાસ્તો ફરતો છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ, જેથી આ ઇસમને BNSS કલમ 35 પેટા કલમ 1J મુજબ ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુબા જીલુબા જાડેજા, ઉંમર વર્ષ 34, રહેવાસી નાની ખાખર તાલુકો માંડવીવાડો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.